હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. હમણાં જ જીકાસ પોર્ટલ પર અપડેટ આપવામાં આવી છે કે લાસ્ટ ડેટ ટુ અપ્લાય ફોર એલએલબી કોર્સ ઇઝ 4 સપ્ટેમ્બર 2024. એટલે કે એલએલબી માટે તમે 4 સપ્ટેમ્બર 2024 સુધી અપ્લાય કરી શકો છો. એના પછી એલએલબીના એડમિશન બંધ થઈ જશે. એવું નથી મિત્રો, એલએલબીમાં 31 ઓગસ્ટ 2024ના રોજ સુધી જેટલી પણ કોલેજીસને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એપ્રુવલ આપવામાં આવ્યું છે એટલી જ કોલેજીસમાં એડમિશન 4 સપ્ટેમ્બર 2024 સુધી કરવામાં આવશે. તો મિત્રો, તમારે ચિંતા કરવાની જરૂર નથી કે એડમિશન માત્ર 4 સપ્ટેમ્બર સુધી જ થશે. હવે બાકીની ગ્રાન્ટીડ એઇડ લો કોલેજીસમાં કે બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસમાં એડમિશન ચાલુ થશે કે નહીં એ હું તમને એન્ડમાં જણાવીશ. અત્યારે આપણે એલએલબી માટેનો શિડ્યુલ જાણીએ, તો વિડીયોને એન્ડ સુધી જુઓ. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો, હવે જાણીએ એલએલબી કોર્સ માટેનો શિડ્યુલ. તો મિત્રો, તમે એલએલબી કોર્સ માટે અત્યારે ટોટલ 8 યુનિવર્સિટી જીકાસ પોર્ટલ પર ચોઇસ કરી શકો છો અને એની ટોટલ 21 કોલેજીસ છે જે તમે સિલેક્ટ કરી શકો છો. હવે આ 21 કોલેજીસ જે છે એને અત્યારે 31 ઓગસ્ટ 2024ના રોજ એપ્રુવલ મળેલ છે. મિત્રો, હવે આપણે યુનિવર્સિટી વાઇઝ કોલેજીસનું લિસ્ટ જોઈએ. તો પહેલાં જોઈએ ગુજરાત યુનિવર્સિટી. તો એમાં ડૉક્ટર BR આંબેડકર લો કોલેજ, જેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો, લોકમાન્ય કોલેજ ઓફ લો, મહર્ષિ દયાનંદ લો કોલેજ માંડલ, નીલદીપ લો કોલેજ અને સિદ્ધાર્થ લો કોલેજ ગાંધીનગર. પછી છે HNGU. એમાં 2 કોલેજ છે, એક શ્રદ્ધા લો કોલેજ પોયડા અને પ્રદીપ કોલેજ ઓફ લો. પછી છે કચ્છ યુનિવર્સિટી. એમાં એક જ કોલેજ છે, તોલાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો. પછી 4 એમાં છે મહારાજા કૃષ્ણકુમારજી ભાવનગર યુનિવર્સિટી. એમાં એક જ કોલેજ છે, શ્રી મારુતિ જન કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત શ્રી મારુતિ વિદ્યા મંદિર કોલેજ ઓફ LLB. પછી છે 5 સરદાર પટેલ યુનિવર્સિટી. એમાં ટોટલ 3 કોલેજીસ છે, એક કેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝ આણંદ, આણંદ કોલેજ ઓફ લીગલ સ્ટડીઝ અને આણંદ લો કોલેજ. પછી છે 6 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. તો એમાં એક ગાયત્રી ગુરુકૃપા લો કોલેજ લાઠી, નવયુગ કોલેજ વીરપર ટંકારા મોરબી, NP વેકરિયા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રેસ કોલેજ ઓફ કોમર્સ રાજકોટ, શ્રી હરિવંદના કોલેજ રાજકોટ, શ્રી આત્મીય લો કોલેજ નાના ખીજડીયા પઢારી, MS SV પટેલ ગારડી B.Ed કોલેજ ન્યારા. પછી છે 7 શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી. તો એમાં વડોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો કોટાંબી અને 8 એમાં છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી. એમાં કોલેજ છે ફેકલ્ટી ઓફ લો. તો મિત્રો, આ 21 કોલેજીસ જે છે એ તમે અત્યારે સિલેક્ટ કરી શકો છો. અને આનું મેરિટ લિસ્ટ ક્યારે બહાર પડશે અને જ્યારે તમારું મેરિટ લિસ્ટના નામ આવી જાય તો તમારે કોલેજીસમાં રિપોર્ટિંગ ક્યારે કરવાનું રહેશે હવે આપણે એ જાણીએ. તો મિત્રો, 20 ઓગસ્ટ 2024ના રોજ સાંજે 4 વાગે એલએલબી માટેનું રજિસ્ટ્રેશન ચાલુ થયું છે અને 4 સપ્ટેમ્બર 2024ના રોજ એલએલબી માટેનું એડમિશન બંધ થશે. એટલે પછીથી તમે રજિસ્ટ્રેશન નહીં કરી શકો. અને આ 4 સપ્ટેમ્બર સુધીમાં તમારે રજિસ્ટ્રેશન, ફોર્મ ફિલઅપ એટલે કે તમારી પૂરી ડિટેલ્સ નાખવાની, જેમાં કે પ્રોફાઇલ ડિટેલ્સ છે, એકેડેમિક ડિટેલ્સ છે એ. પછી કોલેજીસને સિલેક્ટ કરવાની છે અને પછી ફીસ પેમેન્ટ કરીને ફોર્મને લાસ્ટમાં સબમિટ કરવાનું રહેશે. એટલે જે તમારે 4 સપ્ટેમ્બર પછી તમે ફોર્મને એડિટ નહીં કરી શકો. હવે 5 સપ્ટેમ્બરના દિવસે આ 20 કોલેજીસ દ્વારા જેટલા પણ સ્ટુડન્ટે કોલેજીસ સિલેક્ટ કરી હશે એ સ્ટુડન્ટ્સનો ડેટા લેવામાં આવશે અને 6 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધીમાં મેરિટ લિસ્ટ પ્રિપેર કરીને એક ઓફર લિસ્ટ બનાવવામાં આવશે અને મેરિટના બેઝ ઉપર સ્ટુડન્ટને કોલેજીસ એલોટ કરવામાં આવશે. અને જે પણ સ્ટુડન્ટ્સને જે કોલેજીસ એલોટ થઈ હશે એ સ્ટુડન્ટ્સને 11 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધીમાં એ કોલેજીસમાં એમના ટાઈમ પ્રમાણે રિપોર્ટિંગ કરવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ, જો કોઈ એક સ્ટુડન્ટને 2 કોલેજીસ એલોટ થઈ હોય અને જે પણ કોલેજીસમાં એડમિશન લેવું હોય એ કોલેજમાં બધા જ ડોક્યુમેન્ટ્સ લઈને જવાનું રહેશે અને રિપોર્ટિંગ કરાવવાનું રહેશે. હવે મિત્રો, આ શિડ્યુલ માત્ર 20 કોલેજીસ માટે જ છે અને એક કોલેજ કે જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની છે એમાં અલગથી શિડ્યુલ આપવામાં આવશે, કેમ કે એમાં એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે છે અને એ એક્ઝામનું ટાઈમ ટેબલ તમને MSUમાંથી મળી જશે અને એડમિશન માટેનો શિડ્યુલ પણ તમને MSUમાંથી મળી જશે.
તમારે એ માટે MSUની વેબસાઇટ ચેક કરતા રહેવાનું રહેશે. હવે મિત્રો, તમને એક ક્વેશ્ચન હશે કે શું બીજી કોલેજીસ એડ થશે કે નહીં, અને જો 4 તારીખ પહેલાં એડ ના થઈ તો શું એ કોલેજીસમાં એડમિશન થશે કે નહીં, અને જો થશે તો કઈ રીતે થશે? તો મિત્રો, આ માટે હું તમને કન્ફર્મ ના કહી શકું, પણ એટલો હું કોન્ફિડન્સ સાથે કહી શકું છું કે 21 કોલેજીસ સિવાય બાકીની જે બીજી કોલેજીસ છે એને જ્યારે પણ એપ્રુવલ મળશે ત્યારે નવું શિડ્યુલ બહાર પડશે. હવે ફોર એક્ઝામ્પલ, ગ્રાન્ટેડ લો કોલેજીસમાંથી અમુક કોલેજીસને 10 સપ્ટેમ્બરના રોજ એપ્રુવલ મળે છે, તો એમના માટે 13 તારીખ પછી ફરીથી પ્રોસેસ સ્ટાર્ટ થશે. અને મિત્રો, આમાં રિસ્ક તો છે, કેમ કે જે બીજી કોલેજીસ છે એમને ક્યારે એપ્રુવલ મળશે એ ના કહી શકાય, અને પાક્કું એપ્રુવલ મળશે કે નહીં એ પણ ના કહી શકાય. એટલે તમારે તમારી ચોઇસથી રિસ્ક લઈ શકો છો. તો મિત્રો, હજુ આટલી જ અપડેટ આવી છે. જો બીજી કોઈ અપડેટ આવશે તો એ તમને મારી ચેનલ પરથી મળી જશે. અને જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.